जय स्वामिनारायण मित्रों, जीनीट लेक्चर नंबर 4 आईयूपीएससी नामकरण। હવે આવે છે સાઇડ ચેનની અંદર જ્યારે આલ્કાઇલ સમૂહ હોય તો આપણે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એવું નામકરણ કરીએ, પણ જ્યારે સાઇડ ચેનમાં જ મિત્રો કોઈ ડબલ બોન્ડથી જોડાયેલો સમૂહ હોય તો એના નામકરણને આલ્કાઇલ લીડિન તરીકે ઓળખવામાં આવે। જેમ કે એક પેરેન્ટ ચેન હોય ને એની સાથે ડબલ બોન્ડ સાથે કાર્બન એટલે કે CH2 જોડાયેલો હોય તો એને મિથાઇલિડિન। આના એકના માટે સ્પેશિયલ નામ છે મિથિલિન, પણ ઇંગ્લિશમાં તમે લખો ને તો મિથાઇલિન પણ લખી શકાય। જો સ્પેલિંગ જો METHYLENE મિથાઇલિન, એટલે મિથિલિન પણ બોલી શકાય। જ્યારે બે કાર્બન જોડાયેલા હોય તો ઇથાઇલિડિન કહેવાય, એટલે મેક્સિમમ મેજોરિટી બે કાર્બન સુધીની ચેન જોડાયેલી હોય પછી પ્રોપાઇલિડિન પણ બોલી શકાય એમ। હવે આવા કેટલાક આપણે અભ્યાસ કરીએ, જેમાં મેં અહીંયા નીચે એક સૂત્ર લખેલું છે, જેને તમે લેફ્ટ ટુ રાઇટ નામ પાડો તો પણ 9 થાય અને રાઇટ ટુ લેફ્ટ નંબરિંગ કરો પણ તો પણ 9 થાય। તો અહીંયાથી નંબરિંગ કર્યું હોય તો પણ ડબલ બોન્ડના સ્થાન એ જ પ્રમાણે આવતે। હવે આ મેક્સિમમ કાર્બન શૃંખલા આપણી આ જે છે તમે જોઈ શકો છો, બરાબર। તો આનું નામ લખવાનું થાય એટલે 5 નંબર ઉપર મિથાઇલિડિન અથવા મિથિલિન એમ પણ બોલી શકાય। એટલે હું અત્યારે મિથિલિન લખું છું, તમે મિથાઇલિડિન પણ લખી શકો। હવે ટોટલ 9 છે એટલે 9ના 1 નંબર ઉપર ડબલ બોન્ડ, 3 નંબર ઉપર ડબલ બોન્ડ, 6 નંબર ઉપર ડબલ બોન્ડ અને 8 નંબર ઉપર ડબલ બોન્ડ। 4 વાર ડબલ બોન્ડ આવ્યો એટલે ટેટ્રા ઇન। ટૂંકમાં મિથિલિન 5 મિથિલિન, 9ના 1 3 6 8 ટેટ્રા ઇન થશે। ચલો હવે એવી જ રીતે બીજું એક નામ જોઈએ, એની નીચે 2 સૂત્રો લખેલા છે તે આમાં ગણીએ 1 2 3 4 5 6 ને 7, બરાબર છે। અહીંયાથી ગણીએ 1 2 3 4 5 6 7 8, મેક્સિમમ શૃંખલા આમ છે, બરાબર। પરંતુ ડબલ બોન્ડનું સ્થાન તમે જુઓ તો નીચે પણ છે, તો મેક્સિમમ શૃંખલાને આપણે અહીંયા ગણતરીમાં લઈએ તો આ મેક્સિમમ શૃંખલા થઈ। હવે નંબરિંગ અહીંથી કરવું કે અહીંયાથી કરવું, તો અહીંયાથી કરવું તો 2 પર ડબલ બોન્ડ પહેલી વાર આવે, જ્યારે અહીંયાથી ગણીએ ત્યારે 1 ઉપર જ ડબલ બોન્ડ છે, એટલે અહીંયાથી નંબરિંગ સાચું કહેવાય, બરાબર। 6 7 8, તો આને કહેવામાં આવે ઇથાઇલિડિન। તો 5 ઉપર છે 2 કાર્બનની ચેન જે ડબલ બોન્ડથી જોડાયેલી છે, એટલે ઇથાઇલિડિન। 8 હોવાથી ઓક્ટા, 1 પર 3 પર અને 6 પર એટલે 1 3 અને 6 3 વાર આવ્યું હોવાથી ટ્રાઇઇન, બરાબર છે। શું કહેવાશે? ટ્રાઇઇન। 5 ઇથાઇલિડિન, ઓક્ટા, 1 3 6 ટ્રાઇઇન। હવે એક્ઝેક્ટ નીચેનું જુઓ મિત્રો, એક્ઝેક્ટ નીચેનું 1 2 3 4 5 6 ને 7, હવે આમ ગણો 1 2 3 4 5 6 ને 7, હવે આમ જાઓ તો પણ 7 છે, સીધા જાઓ તો પણ 7 છે। તો આ શૃંખલા પેરેન્ટ ગણાય કે આ શૃંખલા પેરેન્ટ ગણાય? તો હવે ડબલ બોન્ડ કેમાં નજીકમાં નજીક આવે તે ચેક કરીએ। આ 1 નંબર ઉપર, તો અહીંયા પણથી ગણ્યું હોત તો 1 પર જ જતે, 2 3 4 5, અહીંયા ગણું તો 6 થાય ને 7 થાય, ને અહીંયા ગણું તો એ 6 ને 7 થાય, તો ડબલ બોન્ડના સ્થાન 1 3 ને 5 પર જશે। જો સીધું ગણું તો 1 3 અને 6 પર જશે, એટલે આપણી પેરેન્ટ ચેન આ ગણાશે ટૂંકમાં, બરાબર છે। હવે આ જે પેરેન્ટ ચેન છે એમાં આટલી વિસ્થાપિત શૃંખલા ગણાય। હવે શૃંખલા જે છે એ પાછી આ રીતની થઈ, મુખ્ય શૃંખલા જે છે એની સાથે સિંગલ બોન્ડથી જોડાયેલી છે, પછી CH ડબલ બોન્ડ CH2 થયું, તો આ એકચ્યુઅલી હતું ઇથિન, બરાબર। પણ એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય એટલે ઇથિનાઇલ શબ્દ થઈ જાય। જેમ કે આ મિથેન છે 4 વધતો, પણ એક કરીએ તો કેમ મિથાઇલ શબ્દ થાય છે, એટલે આ આઇલ શબ્દ લગાડે એમ ઇથિનાઇલ, તો આને 5 નંબર ઉપર કહેવાય ઇથિનાઇલ। જો આ ઉપર હતું એ ઇથિલિડિન હતું, ઇથાઇલિડિન, કેમ કે ડબલ બોન્ડ સીધો જોડાયેલો હતો,
હવે આમાં ડબલ બોન્ડ બાજુમાં છે એટલે ઇથિનાઇલ 7 હોવાથી હેપ્ટા અને ડબલ બોન્ડના સ્થાન પહેલું, ત્રીજું અને 5મા પર હોવાથી ટ્રાઇન, 3 ડબલ બોન્ડ થયા. બરાબર છે, તમને આવડી જશે. આને આપણે શું કહીશું ડબલ બોન્ડને? મિથિલિન. તો આને મિથાઇલિડિન પણ બોલી શકાય અને મિથિલિન પણ બોલી શકાય. તો મિથિલિન સાયક્લોહેક્ઝેન કહેવાય. આ મિથાઇલિડિન પણ બોલી શકાય, મિથાઇલિડિન. ચલો એની જગ્યાએ 2 કાર્બન હોત તો મિત્રો તો ઇથાઇલિડિન કહી શકાય, ઇથાઇલિડિન, સાયક્લોહેક્ઝેન. હવે અહીંયાથી એક નવો નંબર આવે. નવો નિયમ એ છે કે જ્યારે આવા ચક્રીય સંયોજનો સમૂહ તરીકે હોય ને વચ્ચે એક ઓપન ચેન હોય તો એક કરતાં વધારે જ્યારે ચક્રીય સંયોજનો હોય ને તો ઓપન ચેન એ મુખ્ય પેરેન્ટ ચેન તરીકે જ ગણતરીમાં લેવી. યાદ રાખજો. આ કેવી રીતે? દાખલા તરીકે આ ઓપન ચેનમાં એક જ કાર્બન છે એટલે મુખ્ય નામ મિથેન બને, પણ એની સાથે 3 ટ્રાયસાયક્લો જોડાયેલા સમૂહ છે. જો 3 વખત એટલે ટ્રાય, અને સાયક્લોપ્રોપાઇલ એટલે ત્રિકોણ. તો ટૂંકમાં એમ કહી શકાય કે ટ્રાય સાયક્લો પ્રોપાઇલ મિથેન, આ એનું નામ થઈ ગયું. એવી જ રીતે ઓપન ચેનમાં જો એક જ કાર્બન છે તો મિથેન, પણ 2 વખત જોડાયેલું છે તો ડાય સાયક્લોહેક્ઝાઇલ મિથેન. હવે તમે અહીંયા જો તો ઓપન ચેનમાં 2 કાર્બન છે એટલે ઇથેન મુખ્ય નામ થશે, ઇથેન. પણ 1, 2, 3 ને 4 વખત જોડાયેલું છે એટલે ટેટ્રા સાયક્લો હેક્ઝાઇલ ઇથેન. હવે એની નીચે આપણે નવું નામકરણ શીખીએ છીએ બાયસાયક્લો સંયોજનોમાં. હવે બાયસાયક્લો સંયોજનોના નામકરણ કરીએ ત્યારે એક સિમ્પલ નિયમ છે, એ ખાસ યાદ રાખવાનો. હવે આ બાયસાયક્લો સંયોજનોમાં આ એક રિંગ છે જે 5 કાર્બન સભ્યોની દેખાય છે, 1, 2, 3, 4 ને 5. બીજી રિંગમાં તમે આ બાજુનું 5 જોઈ શકો છો, 1, 2, 3, 4, 5. પણ આ એવું છે કે જે બંનેમાં કોમન છે. જે કોમન હોય ને મિત્રો એને કહેવામાં આવે બ્રીઝ હેડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બ્રીઝ હેડ કાર્બન. આવું જ્યારે જ્યારે હોય ત્યારે એને કહેવામાં આવે બ્રીઝ હેડ કાર્બન. બરાબર છે, જ્યાંથી જોઈન્ટ થવાના છીએ તે. ચલો, પણ હવે અહીંયા તમે જુઓ તો આ બ્રીઝ હેડ કાર્બન છે એની એક બાજુની રિંગમાં કેટલા કાર્બન છે? 2. બીજી બાજુની રિંગમાં કેટલા કાર્બન છે? 2. અને બ્રીઝ ઉપર કેટલા કાર્બન છે? તો કે 1. બરાબર. ટોટલ કાર્બનની સંખ્યા કેટલી થઈ? તો કે 2, 4 ને 2, 6 ને 1, 7. એટલે મુખ્ય નામ જે છે એ આવશે તમારું હેપ્ટેન. પણ હવે નંબરિંગ ક્યાંથી કરવું? ચાલો મિત્રો, તો બ્રીઝ કાર્બનમાં તમને ખ્યાલ આવી ગયો. બ્રીઝ કાર્બનથી રાઈટ સાઈડ કે બ્રીઝ કાર્બનથી લેફ્ટ સાઈડ કોઈ પણ એક બાજુથી કાર્બન નંબરિંગ આપવાનું. બરાબર. જે બાજુ કોઈ ક્રિયાશીલ સમૂહ હોય, કદાચ માની લો કે અહીંયા ક્લોરીન જોડેલો હોય તો નંબરિંગ આ બાજુથી કરાય, અહીંયા ડબલ બોન્ડ હોય તો નંબરિંગ આ બાજુથી કરાય. કોઈ પણ એક બાજુથી નંબરિંગ લખવાના. દાખલા તરીકે અહીંયા બ્રીઝ તમે જુઓ, આ બ્રીઝ કાર્બન 1 છે, હું આ બાજુથી 2, 3, 4, 5, 6 ને 7 નંબરિંગ કરું છું. હવે આ નંબરોને આપણે ઉતરતા ક્રમમાં જેટલા ક્રમ છે ને, દાખલા તરીકે આ બ્રીઝ છે તો એક બાજુ કેટલા કાર્બન છે? તો 2. બીજી બાજુ કેટલા કાર્બન છે? તો 2. અને બ્રીઝ હેડ ઉપર કેટલા છે? તો કે 1. એને આપણે ઉતરતા ક્રમમાં લખવાના છે. તો 2, 2 અને 1. બરાબર છે. આગળ ફરજિયાત લખવાનું આવે બાયસાયક્લો. જો કોઈ વિસ્થાપિત કાર્બન ન હોય તો. અને ટોટલ કાર્બન કેટલા થયા? 7, એટલે હેપ્ટેન. બરાબર છે. ટોટલ કાર્બન 7 એટલે શું લખી દઈશું આપણે? હેપ્ટેન. સપોઝ કે અહીંયા એક મિથાઇલ હોત અહીંયા, તો આપણે અહીંયા આગળ લખતે 2 મિથાઇલ બાયસાયક્લો 2, 2, 1 હેપ્ટેન. બ્રીઝ કાર્બન એક જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર અહીંયા તમને હજુ એક કાર્બન પણ આપી શકે અને બ્રીઝ કાર્બન 2 પણ થઈ શકે. તો અહીંયા 2, 2 ને 2 આવે. હવે તમે અહીંયા એક વસ્તુ જુઓ, કાર્બન કેટલા થયા? 2 ને 2, 4 ને 5.
ટોટલ 5 થયા. આ બધાને ભેગા કરીએ તો, અને 5 કરતાં વધારે 2 વાળું મુખ્ય નામ હશે. તમે જુઓ કેમ એવું મેં કીધું, કેમ કે આપણે આ 2 કાર્બનને તો કશે ગણતા જ નથી, એટલે આ ટોટલ સરવાળા કરતાં 2 કાર્બન પ્લસ થાય એવું જ આલ્કેન નામ બનશે. બરાબર. મેં અહીંયા કેટલાક નામ લખેલા છે, તમે એનું નામકરણ કરતા શીખો. હમણાં જે ઉપર જોયું એને સેમ આ રીતે પણ લખી શકાય. દાખલા તરીકે આને તમે બીજી રીતે લખો ત્યારે એ આવી રીતે દર્શાવેલું હશે, પણ પરીક્ષામાં મોસ્ટલી આ જ દર્શાવવામાં આવશે. તો એ તમારે ધ્યાન રાખવાનું કે આ અહીંયા કોઈ કાર્બન છે નહીં. બરાબર છે. તો નંબરિંગ ફરીથી એકવાર 1 2 3 4 5 ને 6. હું અહીંયા એક ક્લોરીન લખી દઉં છું, તો મારે લખવું પડશે 2 પર ક્લોરો, બાયસાયક્લો, ચોરસ બ્રેકેટની અંદર 2 2 1, અને ટોટલ નામ 7 કાર્બન હોવાથી થશે હેપ્ટેન. બરાબર છે. ચલો નીચેના માટેનું નામકરણ કરીએ. અહીંયાથી નંબરિંગ કરીએ 1 2 3 4 5 6 7 ને 8. હું અહીંયા એક ડબલ બોન્ડ મૂકી દઉં મિત્રો. ચાલો ટોટલ 8 છે એટલે ઓક્ટ ગણાય, ડબલ બોન્ડ છે એટલે 2 ઇન ગણાશે. તો બ્રેકેટમાં આપણે કેટલા લખશું? તો બ્રેકેટમાં બ્રિજ કાર્બનની જમણી બાજુ તમે વિચારો તો 2 કાર્બન, ડાબી બાજુ 2 કાર્બન ને ઉપર પણ 2 કાર્બન. તો 2 2 2 આગળ લખાય બાયસાયક્લો, આ બાયસાયક્લો છે. પછી ટોટલ થયા 8 એટલે ઓક્ટ, અને 2 નંબરના કાર્બન ઉપર ઇન. ચલો હવે આ ડબલ બોન્ડ અહીંયા હોત ને આનું નામકરણ કરવાનું થાય તો અહીંયાથી નંબરિંગ કરવાનું આવી રીતે. ચલો હવે તમે હું બોલું છું, તમે લખજો જાતે. ચલો આનું નામ બોલો. તો કે ચોરસ બ્રેકેટમાં વિચારીએ તો એક બાજુ 2, એક બાજુ 2 ને ઉપર એક 1 છે. તો આનું નામ પણ બોલાય બાયસાયક્લો. 7 એટલે હેપ્ટ, અને 2 નંબર ઉપર ઇન. બરાબર છે. ચલો 2 ડબલ બોન્ડ આવે તો તમે ગમે તે બાજુથી એક નંબરિંગ તો કરેલું જ છે, 5 6 અને 7. તો આમાં પણ ચોરસમાં 2 2 1 જ બોલાશે, બાયસાયક્લો જ બોલાશે આગળ. હેપ્ટ ને બદલે હેપ્ટા, 2 5 ડાઇન એવું બોલાય છે. બરાબર છે. ચાલો હવે આનું IUPAC નામકરણ કરીએ. તો 1 2 3 4 5 6 આને કહેવાય બાયસાયક્લો. 2 2 0, જો બ્રિજ હેડ ઉપર કોઈ કાર્બન છે નહીં એટલે 0. 2 2 0 અને હેક્ઝેન. ચલો અહીંયા કેટલાક તમને હું હોમવર્કના લખી આપું છું, તમે બરાબર ધ્યાનથી જોજો મિત્રો. પહેલું એક ચોરસ છે અને બીજું એની સાથે પેન્ટા જોડાયેલું છે. બીજું 2 ચોરસ જોડાયેલા છે. ત્રીજું આ જ કાર્બનની અંદર આવી રીતે જોડાયેલા છે. આ બ્રિજ કાર્બન છે. આ અહીંયા Cl જોડાયેલો છે અને અહીંયા Br જોડાયેલો છે. બરાબર. આને તમે ઊંધી રીતે પણ લખી શકો છો, ટ્રાય કરજો. કોઈ એક બીજી રીત પણ તમને મળશે જ. બરાબર. જરૂરી નથી કે હંમેશા આમ જ આવે, આમ પણ આવી શકે છે. આઈ થિંક આટલા તમારે હોમવર્કમાં લખવાના. ચાલો મિત્રો, હવે આપણે કેટલાક જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોઈએ અને તેનું નામકરણ કરીએ ત્યારે કયો પૂર્વક અને કયો પ્રત્યય લાગતો હશે તે ચેક કરીએ. આપણે આમ તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહ જાણીએ છીએ, તેનું એક લિસ્ટ બનાવશું પછી. પહેલાં અત્યારે આપણે મુખ્ય ખાસ નામકરણ કરવા માટેના સમૂહ જોઈએ છે, જે સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. તે આ જ ક્રમમાં મેં લખેલા છે,
ખાસ કરીને પ્રત્યય લાગશું ત્યારે આપણને યાદ હોય તો મેં તમને આગળ શીખવાડેલું છે નામકરણ કરતી વખતે સૌથી પહેલાં વર્ડ રૂટ, પછી પ્રાઇમરી પ્રત્યય, પછી સેકન્ડરી પ્રત્યય. પ્રાઇમરી પ્રત્યયમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડને લીધેલા અને સેકન્ડરી પ્રત્યયમાં જે ક્રિયાશીલ સમૂહ સૌથી વધુ સક્રિય હોય એનું નામ લીધેલું. એવી રીતે પ્રાઇમરી પૂર્વક અને સેકન્ડરી પૂર્વક એમ હતું. સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ જ્યારે સેકન્ડરી પ્રત્યય તરીકે નામ લખાતું હોય તો એના સિવાયનો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોવા છતાં ઉપરાંતનો ત્રીજો સમૂહ, તો એને આપણે સેકન્ડરી પૂર્વક તરીકે લખશું. બરાબર? એટલે કોઈ પણ સમૂહ જે છે એની હાજરીમાં એને બે રીતે લખી શકાશે. જેમ કે આપણે અહીંયા જોઈએ કાર્બોક્સિલિક સમૂહ છે આ, તો એનો સેકન્ડરી પ્રત્યય લાગે છે ઓઇક એસિડ. આપ બધા જાણો છો. પણ એને જો આગળ તમારે બોલવું હોય તો તમારે એને કાર્બોક્સી તરીકે બોલવું પડશે. એટલે હું જ્યારે લીટો પાછળ દોરું તો પૂર્વક સમજવાનું, લીટો આગળ દોરું તો એ પ્રત્યય સમજવાનું. સેમ વે સલ્ફોનિક એસિડ સમૂહ છે તો એને સલ્ફોનિક એસિડ તરીકે જ પાછળ લખાય છે. પણ જ્યારે આય હાજર હોય ને આય હાજર હોય તો આ પહેલાં તમારો સમૂહ થઈ ગયો ક્રિયાશીલતાની દ્રષ્ટિએ. તો આનો આગળ કઈ રીતે લખવું? તો એને આગળ સલ્ફો તરીકે લખાય છે. શું લખાય છે? સલ્ફો તરીકે. એવી રીતે આમાં પાછળ ઓઇક એન હાઇડ્રાઇડ બોલાય છે. ઓઇક એન હાઇડ્રાઇડ. આ એક સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ છે. બરાબર? એવી જ રીતે આને કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ પણ બોલાય છે. કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. આને ક્યારેય પાછળ બોલાશે, આ હંમેશા પાછળ જ બોલાશે, આને આગળ ક્યારેય બોલાશે જ નહીં. બરાબર છે? એવી રીતે આ એસ્ટર સમૂહ છે તો એસ્ટર માટે કાં તો ઓએટ પ્રત્યય તરીકે બોલાય અથવા એને કાર્બોક્સિલેટ પણ બોલાય. કાર્બોક્સિલેટ. આ આયન હોય ને કાર્બોક્સિલેટ આયન, ત્યારે કાર્બોક્સિલેટ આયન બોલીએ છીએ આપણે. પણ જો એને તમારે આગળ બોલવું હોય તો આગળ બોલવા માટે આલ્કેનોઇલોક્સી શબ્દ બરાબર જોજો, આલ્કેનોઇલોક્સી અથવા તો આલ્કોક્સી કાર્બોનિલ પણ બોલાય. આલ્કોક્સી કાર્બોનિલ પણ બોલી શકાય. ચલો, COX એટલે આ એસિડ હેલાઇડ શબ્દ છે. જેમ કે COCl હોય તો એસિડ ક્લોરાઇડ બોલાય. એમ એસિડ હેલાઇડ એટલે એને આપણે જ્યારે પ્રત્યય તરીકે બોલશું ત્યારે ઓઇલ હેલાઇડ બોલશું. અને ખાસ એને કાર્બોનિલ હેલાઇડ પણ બોલવામાં આવે છે. પણ જો તમે એને આગળ બોલતા હોય ત્યારે તમારે હેલો કાર્બોનિલ બોલવાનું. શું બોલશું? હેલો કાર્બોનિલ. એવી જ રીતે જ્યારે CONH2 સમૂહ હોય, ખાસ યાદ રાખજો CONH2, તો આ એમાઇડ સમૂહ છે એટલે નામને અંતે એમાઇડ પણ બોલાય છે અથવા કાર્બોક્ઝામાઇડ પણ બોલાય છે. જ્યારે આગળ તમે બોલતા હોય ત્યારે તમે એને કાર્બોમાઇલ શબ્દ બોલશો. શું બોલશું? કાર્બોમોઇલ અથવા માઇલ, બે શબ્દ ચાલશે. મોઇલ બોલી દઈએ. ઇંગ્લિશમાં લખીએ તો કાર્બો MOYL, કાર્બોમોઇલ. ચલો, હવે આવે છે સાયનાઇડ સમૂહ છે. એટલે કે અહીંયા તમે જુઓ છો C ટ્રિપલ બોન્ડ N છે મિત્રો. આને પાછળ જ્યારે બોલીએ ને ત્યારે એને નાઇટ્રાઇલ તરીકે બોલાય છે. જ્યારે બહુ વધારે સમૂહ હોય, 1 2 3 એટલા હોય તો એને કાર્બોનાઇટ્રાઇલ પણ બોલાય. અને જ્યારે COOH હાજર હશે અને આપણે એને બોલશું તો એને આગળ સાઇનો તરીકે બોલી દઈશું. સેમ વે આલ્ડીહાઇડ માટે આલ શબ્દ છે. 2 3 ભેગા થાય તો કાર્બાલ્ડીહાઇડ પણ બોલાય. કાર્બાલ્ડીહાઇડ. આ ઉપર કાનો નથી અહીંયા, કાર્બાલ્ડીહાઇડ. પણ જ્યારે તમે COOH હોય અને CHO પણ હોય તો એને તમે CHO ને ઓક્સો તરીકે આગળ બોલશો અથવા એને ફોર્માઇલ તરીકે પણ બોલાય છે.
ધ્યાન રાખજો, ઓક્સો બોલો ને ત્યારે એ કાર્બનનો ગણતરી અથવા કાર્બનની ગણતરી તમારે કેવરેન્ટ ચેઇનમાં ગણવાની, બરાબર છે. દાખલા તરીકે હું અહીંયા એક સૂત્ર લખું, આમ CHO COOH. ચલો, કેટલા કાર્બન દેખાય? 1 2 3 4 ને આને પણ ગણાય 5. તો 5 ઉપર ઓક્સો પેન્ટેનોઇક એસિડ. ફરીથી એકવાર 1 2 3 4 ને 5. આ 1 2 3 4 ને 5. તો 5 ઉપર O નો ઓક્સો જ બોલી દેવાનો, 5 ઓક્સો પેન્ટેનોઇક એસિડ, આવી રીતે, બરાબર છે. ચલો, કીટોન હોય તો પાછળ હંમેશા ઓન લાગે છે અને આગળ બોલવાનું થાય તો એને માટે પણ ઓક્સો બોલાય છે, બરાબર છે. તમે ઘણીવાર એને માટે કીટો શબ્દ પણ સાંભળશો, કોઈ જગ્યાએ તમને જોવા મળશે. સેમ વે આલ્કોહોલિક ગ્રુપ હોય તો પાછળ તમે ઓલ શબ્દ લગાડશો. એવી જ રીતે જ્યારે COOH કે બીજા કોઈ અન્ય સમૂહની હાજરીમાં જો હોય તો એને હાઇડ્રોક્સી પણ બોલી શકાય છે મિત્રો. એટલે દાખલા તરીકે માન લો કે આમ હોય, એક OH પણ છે અને અહીંયા ડબલ બોન્ડ પણ છે, તો સૌથી વધુ ક્રિયાશીલ તો આ છે જ. તો આનું નામકરણ કરીએ ત્યારે 1 2 3 4 ને 5. હવે આ વધુ સક્રિય કે આ વધુ સક્રિય જોવાનું નથી. આનું નામ હાઇડ્રોક્સી છે જે H થી શરૂ થશે, આનું નામ ઓક્સો છે જે O થી શરૂ થશે. એટલે હવે બધાની ઇજ્જત પૂરી થઈ ગઈ. હવે ABCD પ્રમાણે બોલી દેવાનું. ABCDમાં પહેલો H આવે તો આપણે પહેલાં આ જ બોલવું પડે, 3 હાઇડ્રોક્સી 4 ઓક્સો પેન્ટેનોઇક એસિડ, બરાબર છે. એટલે જ્યાં સુધી સૌથી વધુ સક્રિય હોય એ તમારો સેકન્ડરી પ્રિફિક્સ બનશે. એની હાજરીમાં અન્ય ક્રિયાશીલ સમૂહ એ બધા સેકન્ડરી, આ સફિક્સ હતું, આ સેકન્ડરી પ્રિફિક્સ, એટલે આ પ્રત્યય બનશે ને આ બધા પૂર્વક બનશે. ચલો, એવી જ રીતે SH એટલે થાયોલ કહેવામાં આવે, જેમાં આલ્કોહોલ છે એમાં થાયોલ છે, તો આમાં થાયોલ સમૂહ લાગશે. અને જો તમારે આગળ બોલવાનું થાય તો મરકેપ્ટો શબ્દ બોલાશે. શું બોલાશે? મરકેપ્ટો. એમિનો આ સમૂહ છે, એને માટે નામ લખવામાં આવે એમાઇન. અને જો તમારે આગળ બોલવાનું થતું હોય તો એને માટે બોલાશે એમિનો સમૂહ, બરાબર છે. આ સિવાય તમે ઘણા બધા ક્રિયાશીલ સમૂહ જાણો છો. ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે. તો ડબલ બોન્ડ હોય તો ઇન, ટ્રિપલ બોન્ડ હોય તો આઇન, હેલોજન માટેના, એ બધા આપણે આગળ નામકરણ કર્યું. હવે આપણે આ બધા ક્રિયાશીલ સમૂહનું નામકરણ કરવું છે અને એની સાથે મિક્સ પણ નામકરણ કરવું છે. તો આજની આપણી શુભ શરૂઆત રહેશે મિત્રો કાર્બોક્સિલિક એસિડના નામકરણની. આજે આપણે કાર્બોક્સિલિક એસિડનું સંપૂર્ણ નામકરણ જોઈએ. દાખલા તરીકે RCOOH એનું મુખ્ય સામાન્ય સૂત્ર છે. હવે જ્યારે તમે કાર્બનની ગણતરી કરો ત્યારે મુખ્ય આ બંને કાર્બનનું ગણતરી કરવી પડશે. આ બંને કાર્બનને R+C આલ્કેનોઇક એસિડ બોલાય, બરાબર છે. તો અહીંયા તમે એક કાર્બન છે તો એને મિથેનોઇક એસિડ શબ્દ બોલશો. 2 કાર્બન હોય તો ઇથેનોઇક એસિડ શબ્દ બોલશો. ચલો, આનું એક સામાન્ય નામ પણ યાદ રાખજો, આને ફોર્મિક એસિડ પણ કહેવાય છે, જે લાલ કીડીમાંથી શોધાયો છે. આપણને લાલ કીડી કરડે ને ત્યારે એકદમ ધીમચું થઈ જાય, એનું કારણ આ ફોર્મિક એસિડ છે. ઇથેનોઇક એસિડ જે છે એનું સામાન્ય નામ છે એસિટિક એસિડ. આ એસિટિક એસિડ છે મિત્રો એ ખાદ્ય પદાર્થોમાં વિનેગાર તરીકે વપરાય છે, એટલે તમે આને વિનેગાર પણ લખી શકો છો. આ વિનેગાર જે છે એ આ જ છે. એટલે જ્યારે ચાઇનીઝ ખાવા જાઓ ત્યારે પેલું ખાટું મીઠું પાણી જે નાખે બહુ નાખીને કોબીજ ને ટામેટાનું સલાડ નહીં બહુ ખાવાનો આગ્રહ રાખવાનો, કેમ કે એ લોકો આનો ઉપયોગ કરે છે. એકચ્યુઅલી કહેવાય 5% ઓફ એસિટિક એસિડ ઇઝ કોલ્ડ વિનેગાર. આટલી સાંદ્રતા હોવી જોઈએ, V/V કહીએ છીએ, તો આટલું કોઈ મેન્ટેન કરતું નથી, બરાબર. ચલો, હવે માની લો કે આ સિવાય મેં તમને આવું લખીને દીધું હોત આમ COOH, તો આને તમે 1 2 3 4 બ્યુટેનોઇક એસિડ બોલતે,
આમ હોત તો એને તમે પ્રોપેનોઇક એસિડ બોલતે, બરાબર છે. હવે અહીંયા એક મિથાઇલ સમૂહ હોત તો 2 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ બોલતે. અહીંયા ચલો એક બીજો મિથાઇલ હોત તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ બોલતે. આગળ જે સૂત્ર જોયું એમાં 1 2 3 3 મિથાઇલ હતું પહેલું વાળું. હવે બે ભેગા થાય તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ. ઇન હોય તો શું કરવું? ચલો હવે બે પૂર્વક અને પ્રત્યયની વાત આવે. જો આઈ પ્રાઇમરી સફિક્સ કહેવાય, એટલે કે પાછળ લાગતો પહેલો પ્રાઇમરી પ્રત્યય છે અને આ બીજો પ્રત્યય છે. 1 2 3 તો પ્રોપ, 2 નંબર ઇન, ઓઇક એસિડ, ઇનોઇક એસિડ. આ બે ભેગું કરી દો એટલે આવું લખાશે. તમે આને પ્રોપિયોનિક એસિડ પણ ના કહી શકો મિત્રો, પ્રોપિનોઇક એસિડ. જો તમે પ્રોપિનોઇક એસિડ ખાલી બોલી દો તો પ્રોપિન એટલે એનો મતલબ ડબલ બોન્ડ, તો COO બોન્ડ COOH સાથે અહીંયા તો ડબલ બોન્ડ ક્યારે આવવાનો જ નથી ને, એટલે એક જ શક્યતા રહી અને આ રહી. સેમ વે પણ આપણે IUPAC નામ એટલે કે આ ઉપલા નામને જ મહત્વ આપશું. ચલો એવી જ રીતે બ્યુટ સાથે 1 2 3 ને 4 તો બ્યુટ 2 ઇનોઇક એસિડ. રેડી? તો તમે આવું કહી શકો છો. પણ હવે જ્યારે એકથી વધુ કાર્બોક્સિલિક સમૂહ આવે તો શું કરશું મિત્રો? અહીંયાથી નંબરિંગ કરવાનું 1 2 3 4 ને 5, બરાબર છે. ટોટલ કેટલા થયા? 5. તો આખું નામ બોલાશે પેન્ટેન ડાયોઇક એસિડ. જ્યારે બંને છેલ્લે હોય, છેડા ઉપર હોય, ટર્મિનલ હોય, ત્યારે શબ્દ સીધો જ લખી દેવાનો. તમારે 1 5 લખવાની કોઈ જરૂર પડતી નથી, કેમ કે એમાં ખ્યાલ જ આવી જાય કે 1 5 જ છે, તો જ આવી રીતે લખાશે. સેમ વે ચલો અહીંયાથી નંબરિંગ કરીએ 1 2 3 4 ને 5. તો મિત્રો આની અંદર આનો હાઇડ્રોક્સી, આનો ક્લોરો. તો પહેલાં ABCD પ્રમાણે 2 ઉપર ક્લોરો બોલાય, 4 ઉપર હાઇડ્રોક્સી બોલાય અને 5 ટોટલ કાર્બન હોવાથી પેન્ટેનોઇક એસિડ બોલાય. ચલો તો તમને હું અહીંયા કેટલાક નામ બનાવું છું, તમે જરાક બેઠા બેઠા લખજો. નંબર 1, માની લો કે આમ લખેલું છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા બ્રોમિન છે ને અહીંયા આયોડિન છે. તો હવે નામ વિચારજો. ચલો આવી રીતે લખેલું છે, COOH લખ્યું છે, ડબલ બોન્ડ છે, અહીંયા ટ્રિપલ એક, અહીંયા દાખલા તરીકે મિથાઇલ 2 છે. ચલો એક ઉપર છે ને એક નીચે છે. ચલો ત્રીજી વાત કરીએ. માની લો કે આ રીતનું એક મોટી ચેનમાં ડબલ બોન્ડ, અહીંયા COOH આપ્યા છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા બ્રોમિન છે ને અહીંયા તમને એક ડબલ બોન્ડ O પણ આપેલો છે. તો આ બધાનું IUPAC નામ વિચારવાનું. ચલો આમ લખેલું છે, તો તમે હજુ IUPAC નામ વિચારો, બરાબર છે. ચક્રીય સંયોજનોમાં તમારા કાર્બોક્સિલિક સમૂહ જોડાયેલો હોય તો ચક્રીય નામ પહેલાં લખવાનું થાય અને પછી પાછળ કાર્બોક્સિલિક એસિડ લખવું પડે. દાખલા તરીકે આ સાયક્લોહેક્ઝેન છે, તો સાયક્લોહેક્ઝેન પહેલાં જ લખવું પડે અને પાછળ બોલાય કાર્બોક્સિલિક એસિડ, બરાબર છે. પણ 2 વાર હોય તો નામ તો એમ જ રહે, સાયક્લોહેક્ઝેન 1 અને 2. આને આપણે 1 કહીએ અને આને 2 કહીએ. તો 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ. પણ મિત્રો આ મોસ્ટ MP GNEET માટેનું નામકરણ. તમે વિચારજો, હું દર વખતે આવું એક લઈશ કે જેમાં 3 લાઇનમાં આવી ગયા હોય. જો આ જ્યારે પણ આવું બને કે 3 2 કરતાં વધારે છે, એટલે કે છેડા પર પણ છે ને વચ્ચે પણ વિસ્થાપિત થયેલા, તો તમારે આ મેઇન સમૂહ સિવાયની શૃંખલાને નંબરિંગ કરવાનો. તો 1 2 3 બન્યું, એટલે કે 3 કાર્બનની ચેન થઈને 3 ઉપર એક એક છે.
તો પહેલું નામકરણ આ રીતે જ કરી દેવાનું. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ કહેવાય. પણ તમે હમણાં 10 મિનિટ પહેલાં ભણી ગયા કે બે છેડા પર હોય તો આપણે અહીંયાથી બી નંબરિંગ કર્યું હતું ને 1 2 3 4 ને 5. તો પેન્ટેન ડાયોઇક એસિડ પણ હતું. તો એની આગળ એક 2 નંબર ઉપર તમે જુઓ તો કાર્બોક્સિલિક સમૂહ છે. અહીંયાથી આમ 2 દેખાય પણ આમ 3 થશે ને. તો તમે હવે આ આખી ચેન ગણો મિત્રો. અહીંયાથી જે હું અત્યારે અંડરલાઇન કરું છું ને તે આખી ચેન કરો. આ આખી ચેન ગણો. તો 1 2 ને 3. 3 ઉપર કાર્બોક્સી, તો 3 પર કાર્બોક્સી આપણે આગળ બોલવું હોય તો. અને પેન્ટેન ડાયોઇક એસિડ બરાબર છે. આવું પણ બોલી શકાય. પણ મિત્રો આ છે એ જૂની સિસ્ટમમાં નામ હતું અને પેલું જે છે એ નવી સિસ્ટમમાં નામ હતું, એટલે આપણે એને એ જ રીતે બોલીશું. એટલે આપણા મત મુજબ આ નામકરણ હોવું જોઈએ. હવે કાર્બોક્સિલિક એસિડના કેટલાક સામાન્ય નામ. મિત્રો આ છે ને તમને કામ પોલિમરમાં એ બધામાં ઘણીવાર આવે ત્યારે આપણે વિચારતા હોય. દાખલા તરીકે બે COOH છેડે હોય અને વચ્ચે CH2ની એક શૃંખલા હોય. ત્યારે જો અહીંયા N જે લખ્યું છે N બરાબર 0 હોત તો એનું નામ બની જાત ઓક્ઝેલિક એસિડ. શું નામ બનતે? ઓક્ઝેલિક એસિડ. જો 1 હોત તો મેલોનિક એસિડ બનતે. જો અહીંયા 2 હોત તો શૃંખલા કેવી થાત? અહીંયા તમે 2 કલ્પના કરો તો એ સૂત્ર બનતે આવું COOH CH2 CH2 COOH. આવું સૂત્ર દેખાતે. તો આવું ટોટલ 4 છે. આને બ્યુટેન ડાયોઇક એસિડ પણ બોલાય. પણ સામાન્ય રીતે જ્યારે 2 વચ્ચે મૂકીએ છીએ ત્યારે એને સક્સિનિક એસિડ પણ કહેવામાં આવે છે. હવે જો તમને મેં અહીંયા કાઉન્સમાં એક લખીને આપ્યું છે સિમ્પલ. મારે અત્યારે નહોતું કે હું છેલ્લે કહું પણ અત્યારે કહી દો. ઓમ્સ ગેપ્સ. O પરથી ઓક્ઝેલિક એસિડ, M પરથી મેલોનિક એસિડ, S પરથી સક્સિનિક એસિડ. હવે 3 વિચારો. ચલો અહીંયા 3 લાઇનમાં હોત તો ટોટલ પેન્ટેન ડાયોઇક એસિડ બને, પણ એને ગ્લુટામિક એસિડ પણ બોલાય છે. ઘણી ચોપડીઓમાં ગ્લુટારિક શબ્દ લખી દીધેલો છે. ચાલો પછી A પરથી એડિપિક એસિડ શબ્દ બોલાય. એડિપિક એસિડ. તમે વિચારો વચ્ચે 4 CH2 હોય એટલે ટોટલ 6 કાર્બન એટલે હેક્ઝેન ડાયોઇક એસિડ. ચલો મિત્રો તમે પોલિમર ચેપ્ટરમાં આનો ઉપયોગ ક્યાં કર્યો છે યાદ કરો. MCQમાં પૂછાય કે એડિપિક એસિડ એ કયા પોલિમરનો મોનોમર છે, તો આપણને યાદ આવવું જોઈએ. બરાબર. ચાલો પછી 5 હોત તો એને પાઇમેલિક એસિડ કહેવાય. પાઇમેલિક એસિડ કહેવાય. અને જો 6 હોય તો એને સુબેરિક એસિડ કહેવાય. ફરીથી એકવાર. 0 માટે ઓક્ઝેલિક એસિડ, 1 માટે મેલોનિક એસિડ, 2 માટે સક્સિનિક એસિડ, 3 માટે ગ્લુટામિક એસિડ, 4 માટે એડિપિક એસિડ, 5 માટે પાઇમેલિક એસિડ, 6 માટે સુબેરિક એસિડ. બરાબર છે મિત્રો. હવે કેટલાક મલ્ટિપલ નામકરણ કરતાં આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખશું. જય સ્વામિનારાયણ.